હવે કેક કોઈ દી એના ભાગ પાડવા જોઈએ આને અને સામે હું થયું કોક ઉપાડી ન લઈ ગયો એવું લાગે જો 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 મીઠા વેણે આમાં વેણા લઈ લઈએ સામે આમાં શું સહન થાય તુમ જીઓ હજારો સાલ યે મેં હું અહીંયા લેવા જાઉં ત્યાં તો પૂરું કરી નાખ્યું હવે રાતના 8 વાગી ગયા છે અને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય લુક. તો ભાઈ હમણાં તો 2-3 દી થયા કાંઈ સવારમાં કાંઈ ઉતારતો નથી સવારમાં હું મોડું થઈ ગયા હમણાં 2-4 દી થયા ઉઠવામાં ઉઠાય ડાયરેક્ટ 7:15 થઈ ગયા ઉઠું ત્યાં તો ભાઈ નીચે આવું નાસ્તો કરીને ડાયરેક્ટ નાવા હોઈ જાવ તૈયાર થઈને. બાકી રેગ્યુલર એવું ઉઠી જતો 6 વાગે ઉઠી ગયો હોય તો નાઈને ડાયરેક્ટ નીચે આવું પછી ડાયરેક્ટ ઉપર જઈને કપડાં બદલાઈને ડાયરેક્ટ ઓફિસે ભગવાન થાય. આ વખતે ટાઈમ નથી રહેતો હમણાં ડાયરેક્ટ નીચે આવીને કાંઈ નાસ્તો કરો 2-4 દી થયા એટલે સવારમાં કાંઈ ઉતારતો નથી. હવે ખબર નહીં હું કામ રાતે હું તો રાતે ડેલી હું તો એટલા વાગે પણ 2-3 દી થયા ઉઠવા બહુ મોડું થઈ ગયું. અને આ બાજુ આ ઓફિસેથી આવી ગઈ છે અને અત્યારે બનાવે છે છાલવાળા બટેકાનું શાક બનાવે છે અત્યારે. અને બીજું શું બનાવવાનું આવી હે વઘારેલા ભાત. ઓકે ભાઈ બટેકાનું શાક નથી વઘારેલા ભાત કરવાના છે આ બાજુ. અને અત્યારે અહીંથી રસ્તામાંથી અત્યારે લઈ આવ્યો તો આમાં પેસ્ટ્રી છે લેબટુસ ખાઉસ હે નહીં ખા ઓકે તો ભાઈ મારે પતાવી જો એ તો ના પાડે હે લે જો એમાં હું ઓફિસેથી આવી તો કહી ન ગયો તો 5 વાગ્યાનો એટલે અહીંયા ઘરે નહોતો આવ્યો પણ ડાયરેક્ટ કોઈ ગયો તો ટૂંકમાં બજારમાં ધર્મેન્દ્ર રોડ પર કામ હતું બાલાજી મંદિર પાસે તો ડાયરેક્ટ ત્યાં આવ્યો તો કહીનો ત્યાંથી બાલાજી મંદિરે ગયો તો આરતી હતી આરતી ચાલુ હતી બે ગયો આરતીમાં અને ભાઈ ડાયરેક્ટ રિટર્નમાં આવ્યો ત્યારે મેં કીધું લેતો જાવ રસ્તામાં દુકાન દેખાણી તો ભાઈ કેક લઈ આવ્યો છો તો ભાઈ ખાઈશ કે નહીં ખાય હે નહીં ખા બાકી ભાઈ કાંઈ બોલે નહીં તો ભાઈ હું ના સમજું ને ભાઈ કેમ મારે પરાણે ખોટે ન ભાવતી હોય ને ખોટી પરાણે ખવડાવીને બિચારી કાલ માંદી પડે એના કરતાં ભાવશે તો લે હાલ કઈરામાંથી કટકા. ઓય આ જો મેં તો કેક ખાઈ લીધી હવે કેક કોઈ દી એના ભાગ પાડવા જોઈએ આને અને સામે હું થયું પર્ક જો પર્ક આવી પર્ક આયરે જો આમાં પર્ક ઓ આનું મોઢું જો બિચારી ત્યાં કોક ઉપાડી ન લઈ ગયો એવું લાગે લે હું મેં શું કર્યું પર્ક આવી ગયો મૂકી જાવ ઘરે મૂકી જાવ ઘરે આ બજો હમણાં જો પર્ક મોઢામાં જાય ને ડાયરેક્ટ છાની રહી જાય એ જો મારી બાજુ રાખી દે તો અમુક ની છાનું રહી ગઈ તો જો રહી ગઈ જો બિચારી હાલ બિચારી નામ ઉપાડી ન લઈ આવે એની જેમ રોવે બિચારી કા ઢીંગલી જોઈએ ઢીંગલી હાલે ઢીંગલી જો ઢીંગી હાલે આની આંખ ખેંચ જો બા દ્વારકા ગયા હાલીને જો તાર જેમ ટકો થઈ ગયો જો તાર જેમ ટકો થઈ ગયો કેક ખાવી હે કેક ખાવી હે કેક આપું જો અને બિચારીને કેક આપું જો એમાં वो कहते हैं ना दाने दाने पर लिखा है खाने वाले का नाम आले केक जो केक जो केक जो ये केक खवड़ा जो रही छानी થઈ ગઈ જો છાની રહ્યું એટલે જ લઈ આવ્યો તો આજે કેક જો રહી ગઈ ને છાની હું વાર લઈ ગઈ જો જઈને હવે આમ હોવું છે એટલે જ હું કેક લઈ આવ્યો આજે ખવડાવો હોય ને બાકી હમણાં પાછી ચાલુ થઈ જાય. ચેરી ખાવી છે ચેરી હેવો જ એની માથેની ચેરી ખાવી છે ચેરી દેતો આને તાર નથી ખાવાની હું તો ખાઈ ગયો મારો કટકો તમારું જતો કા હાય તું બાપા માં બેહીને લે ઘરે ન જાવું હા હું કયો રસ્તામાં રોતી હતી કોક એમ કે બેન ઉપાડી લઈ જઈશ ચાલે કેવી રોતી હતી હવે આ રોવે કારણ કે એની કેક હવે ઓછી થઈ જાય કા રવા માં ડાલો નથી તાર ખાવું એમ ખાવું જોઈએ ને રોજ બિચારી છાની રહી હોય ને
તું એમ કે તું મારી પાસે આવું છે ને હું જ લઈ આવ્યો. હા હું જ લઈ આવ્યો કેક. આવી ને મજા આવી? એક હાથે જ ચોકલેટ, એક હાથે કેક, રોતી જાય ને ખાતી જાય. હવે અત્યારે ઓલી તો વહી ગયા એના ઘરે 5 મિનિટમાં. હું ચાર્જર લેવા ગયો તો મારું ચાર્જર ભૂલાઈ ગયું ઓફિસે. અહીંયા એક આ સીપીનનું ચાર્જર પડ્યું છે. પછી ચાર્જિંગના જે માલિક રહ્યા ને એની સંબંધ આપણે બહુ સારા નથી, એટલે એવડા છે ને આપણને ચાર્જિંગ ભાડે આપે એમ નથી. આવી રહ્યા એના માલિક ના પાડી દીધી. હજી તો અહીંયા ચાર્જિંગ અહીંથી લઈને ખાલી માં હે ને બોર્ડમાં ભરાવા અહીંયા લગી પહોંચ્યો ને ત્યાં પાછળથી એને ઢીકો આવી ગયો એક. મને કહી કે લાવ આવી ગયો પાછું નથી દેવું, એટલે મારે પછી બીજું માં કાકાને ઘરે જ લેવા જવું ચાર્જ. હે એવું છે? ઓકે બીજું કાંઈ આવું હે ભાઈ. અત્યારે કોની પાસે લેવા જવું મારે ચાર્જિંગ? એટલે ભાઈ મારા કાકાને ઘરેથી લઈ આવ્યો, કારણ કે મારા ભાઈ હારે મારા સંબંધ સારા છે. 9 વાગી ગયા છે ને આ બાજુ જહાલને મૂકીને ઘરે આવી ગયા છે અને બોલે છે સુવિચાર. તો ભાઈ બોલી જા વાળો સુવિચાર કહ્યું ના બકબક કરતા હતા ને બકબક હું સોરી ભાઈ બકબક બોલાઈ ગયું. બકબક નહીં કહ્યું ના અને બોલ થતા હતા. હવે બોલી જાય બોલો હાલો. ઓ હવે કઈ ગોતવા દે. ચાલ તું બોલી જા. સુવિચાર હું બોલું. ઓકે જળ એ જ જીવન છે. આજના 2 સુવિચાર. જીવનમાં સહન શક્તિ એ સૌથી મોટી તાકાત છે. મતલબ સમજાવો. સહન શક્તિ મીન્સ कौन सी शक्ति? बंद कर देना. ओए जीरो सिविक सेंस. મનુષ્ય માણસને સહન શક્તિ હા કરવી જોઈએ. એટલે સહન કરવું જોઈએ. ખોટા વેણ મીઠા ઓલા કડવા વેણ બોલે હા તો એને સહન કડવા મેણા મીઠા વેણે સહન થતો જો આને કા ઓકે જો મીઠા વેણે આમાં વેણા લઈ લે સામે આમાં શું સહન થાય હે ને જોયું? હા વેણા લઈ લીધા સામે. હવે આમાં કેમ હવે મેં વેણ દેવા અને મીઠા કે કડવા શું કરવું બોલો? તારે જોવું. હવે ચાલો અત્યારે તો ભાઈ આમાં તેલ શું કામ મૂક્યું હતું ભાઈ? હે ભાત કરવામાં તેલ? ઓય તેલ કામ મૂક્યું ગેસ ઉપર? હે કરવું હોય છે. ઓકે ભાઈ કદાચ મારા હાટું અડદના પાપડ તરવાનું મન થઈ ગયું છે વિચારીને. કા ઓય એ ભાઈ બળદના પાપડ નહીં પણ અત્યારે કલરના ભૂંગળા તરે છે. લાલ તૈરા પેલા હું ચાખું. લાકડી ખાય, પાણી પીવે તો મરી જાય. બોલો તે શું? શું બોલો? લાલ ગાય હા લાકડી ખાય, હા પાણી પીવે તો હા. મરી જાય. બોલો એ તે શું? શું બોલો? શું જો ઓલી આવી જોવા એને ખબર હશે. શું બોલો? શું આનો જવાબ હા એનો જવાબ એને નથી ખબર. હું પ્રશ્ન આ તો યુટ્યુબમાં કંઈક જોતા હશે તો મળ્યું ડાયરેક્ટ બોલી ગયા. તો ભાઈ આવું છે ભાઈ. હવે કરી હતી આજથી આ નક્કી કરે છે કે ભાઈ ડાયટિંગ ઉપર જાય છે એટલે કાકડી ખાલી ખાય. ડાયટિંગ ઉપર જવાનું તો ખાલી કાકડી ખાવું. ઓકે ભાઈ તો કાકડી ખાય છે. અને સવારનો ભાઈ ફ્રીજમાં ગાજરનો નહીં સોરી ગાજરનો થોડાક દી પછી દૂધીનો પતી જાય પછી ગાજરનો કરશે. અત્યારે દૂધીનો હલવો જો અહીંયા વિચારો એમનો પડ્યો છે. કોઈ હવાનો હાથ ને અડાડ્યો એમને મૂંઝાઈ ગયો છે. હું હાથ અડાડીને ખાઈ લઉં. ઓહો આમાં તો એમને બરફ જામી ગયો છે. બિચારાને ફ્રીજમાં મૂકી દીધો તો હવે આવો થઈ ગયો છે. નીકળતો નથી. મેં તો અહીંયા જો ચમચીથી મારો થોડો ઘણો ઉખેડી લીધો. હવે એ વિચારે છે આવી રીતના હું કઈ ઠેફલી કાઢે. ઠેફલી કરવાનું વિચારે. ઠેફલી કેક કરવાની. જો કેક જો મને જો હોય કેક તારા હાટું જો પેસ્ટ્રી લઈ આવો ને હવે કેક ખા. ચાલો ભાઈ કેક કટિંગ થાય છે. બાર દિન યે આયે બાર દિન યે ગાયે તુમ જીઓ હજારો સાલ યે મેં હું અહીંયા લેવા જાઉં ત્યાં તો પૂરું કરી નાખ્યું. હવે જમવાનું થઈ ગયું. જમવામાં જો આમાં હે વઘારેલા ભાત, પછી અહીંયા જો બાજુમાં લીલા કલરના રહ્યા ને એવડાઈ આવી રહ્યા અહીંયા છે. એવડાઈ કરી નાખ્યા છે દૂધીના હલવાના ચોખટા, ઢેફલી, ભૂંગળા અને રોટલી. એમાં હું અત્યારે અહીંયા ઉભા ઉતારું કારણ કે ફોન ચાર્જિંગમાં ભરાયેલો ચાર્જિંગ ખાવું નથી. ઓલું મારું આ એક ધીમું ચાર્જિંગ ઓલું ચાર્જિંગ તો ત્યાં થઈ ગયું 100%. એટલે ચાર્જિંગમાં રાખવો પડ્યો. જમીને અત્યારે લોકબોલ છે. જમીને લોકબોક મારીને અત્યારે જાય છે એના બેનની ઘરે. હવે એના બેનની ઘરે અત્યારે ભેગા થાય કેટલા વાગ્યા? અત્યારે વાગ્યા છે 10:30. તો ભાઈ વાતું કરશે એના બેનની ઘરે 11:30 લગી. નક્કી નહીં કેટલા વાગે. કા હમણાં બે બેનું ભેગી થાય. અહીંયા જો નાઇટ ડ્રેસ પહેરીને આ શું કે ડેલા ખોલે હે હે શું કે હવે બે બેનું ભેગી થાય. એક બેન અહીંયા એક બેન ઉપર. હમણાં બેનું મિલન થઈ જશે. રાતના 11:15 વાગી ગયા છે અને આ બાજુ બે બેનું મળીને વાતું કરીને ભાઈ ઘરે આવતા રહ્યા. આ સાથે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.